table.html છે ને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને ક્રોમમાં પુટ કરી દે એટલે એ ફાઇલ એક્ઝિક્યુટ થઈ ગઈ. પણ હજી આપણે કાંઈ કોડ લખેલો છે ને લાઉટપુટમાં કાંઈ આવતું નથી. હવે આ ફાઇલમાં આપણે કોડ લખવા માટે આપણે શું કરીશું? રાઇટ ક્લિક, એડિટ વિથ નોટપેડ પ્લસ પ્લસ, એટલે આપણને એનો કોડ જોવા મળશે. HTML નું સ્ટ્રક્ચર શું હતું, સિન્ટેક્સ શું હતી? સૌથી પહેલા HTML ટેગ સ્ટાર્ટ કરો, HTML ટેગ ઓવર. એની વચ્ચે બે ભાગ પાડ્યા છે, ક્યાં ક્યાં? હેડ એન્ડ બોડી. પણ અત્યારે હેડ સેક્શનની મારે જરૂર નથી એટલે હું લેતો નથી. ડાયરેક્ટ કયો ટેગ લઈ લઈએ છીએ આપણે. બોડી ટેગ સ્ટાર્ટ કરી છે, બોડી ટેગ ઓવર. હવે હમણાં જ મેં કીધું એ રીતનું ટેબલ બનાવવા માટે સૌથી પહેલાં કયો ટેગ લેવો? ટેબલ ટેગ સ્ટાર્ટ કરો, ટેબલ ટેગ શું કરી દો? ઓવર. હવે રો લેવા માટે સૌથી પહેલાં આપણે એક સિમ્પલ ટેબલ બનાવશું. ઓલું પેલું બનાવ્યું હતું ને 1 2 3 4 1. તો રો લેવા માટે કયો ટેગ છે? tr ટેગ સ્ટાર્ટ કરી છે, tr ટેગ ઓવર. એની વચ્ચે કોલમ લેવા માટે કયો ટેગ છે? td. એમાં વચ્ચે શું પ્રિન્ટ કરી દીધું આપણે? આટલું પહેલાં રન કરીને જોઈ લ્યો. રિફ્રેશ કરી છે, આવી ગયું 1. પણ ટેબલ જેવું કંઈ લાગતું નથી. મેં પહેલાં જ કીધું આના જેવું આઉટપુટ નહીં આવે, કારણ કે ટેબલ ટેગના એટ્રીબ્યુટ યુઝ કરવા પડશે તમારે. ટેબલ આવી જ ગયું છે પણ ટેબલ જેવું કાંઈ ડિસ્પ્લે થતું નથી. હું થોડુંક ઝૂમ કરી દઉં છું. તો સૌથી પહેલાં તો ટેબલમાં બોર્ડર જોતી હોય તો એના માટે ટેબલ ટેગની અંદર એક એટ્રીબ્યુટ લખવો પડશે. કયો? બોર્ડર ઇક્વલ ટુ 1. જાડાઈ આપવાની છે. જોઈ લો હવે બોર્ડર આવી ગઈ છે. પણ ટેબલની વિડ્થ કેટલી? તો ઓટો વિડ્થ હોય. ઓટો વિડ્થ મીન્સ જેટલું ટેક્સ્ટ લખતા જાવ એમ વિડ્થ વધતી જાય. બાય ડિફોલ્ટ વિથ ઓટો હોય હંમેશા. જેમ લખાણ વધતું જાય એટલે ટેબલ વધતું જાય. રાઈટ? પણ આપણે ફિક્સ કર્યું હોય કે આવડું ટેબલ જોઈશે તો એના માટે એટ્રીબ્યુટ કયો? વિથ. તમે પિક્સેલમાં આપી શકો અને પર્સન્ટેજમાં આપી શકો. એક્ઝામ્પલ તરીકે 50% લખ્યો એટલે આનો મિનિંગ શું થાય? જેવડી સ્ક્રીન છે એના 50% વિથમાં આવે ટેબલ. જોઈ લો રન કરી છે, સ્ક્રીનના 50% થઈ ગયું. હવે આપણે બનાવવાનું હતું એ જોઈશે. આપણે પહેલાં એક ટીડી લીધું, હવે પાછું એક ટીડી કોપી પેસ્ટ કરી લઈ. શું લખ નાખ્યું? 2. એટલે એક ટેબલની અંદર એક રો લીધી, એની અંદર કેટલા કોલમ લીધા આપણે? 2 કોલમ લીધા. એક કોલમમાં 1 લખ્યું, સેકન્ડ કોલમમાં 2. જોઈ લો હવે છે. હવે ત્યાર પછી આગળ હવે 3 કોલમ જોતો હોય તો 3 ટીડી લઈ લો. જેટલા ટીડી જોતો હોય એટલે લઈ શકો તમે. થઈ ગયું છે આટલું. એક રોની અંદર 3 કોલમ લીધા આપણે. હવે પાછી મારે આ જ રીતે બીજી રો જોતી હતી, એમાં પાછા 3 કોલમ જોતા હતા. તો આ રોને આપણે કોપી પેસ્ટ કરી શકીએ ને. કોપી એન્ડ પેસ્ટ. બધી કોલમના નામ ચેન્જ કરી આવી આપણે. થઈ ગયા 4 5 and 6. એટલે એક રો હતી સેમ કોપી પેસ્ટ કરી લીધી એટલે એવી બીજી રો આવી, ટેક્સ્ટ ચેન્જ કરી દીધું આપણે. તો આ રીતની જેટલી રો જોતી હોય એટલી લઈ શકો ને તમે. આપણે 3 રો લઈ છીએ અત્યારે 7 8 and 9. જોઈ લો હવે થઈ ગયું. હવે સેકન્ડ થિંગ, એક વસ્તુ આમાં બાય ડિફોલ્ટ હંમેશા જે ટેક્સ્ટ છે ને પહેલાં ટેબલના એટ્રીબ્યુટ જોઈએ. ટેબલ છે એ કઈ સાઈડ આવે? લેફ્ટ સાઈડ આવે. ટેબલ મારે સેન્ટરમાં જોઈશે કે ટેબલ રાઈટ સાઈડ જોઈશે? તો ટેબલ ટેગની અંદર એક એટ્રીબ્યુટ કયો? અલાઇન. અલાઇન ઇક્વલ ટુ સેન્ટર લખો એટલે ટેબલ આખું ક્યાં આવશે? તમારું સેન્ટરમાં આવશે. રેડી? જોઈ લો રન કરી. રાઈટ લખો તો ટેબલ ક્યાં આવે? રાઈટ સાઈડ. જે સાઈડ જોતો એ સાઈડ તમે પુટ કરાવી શકો. એટ્રીબ્યુટ કયો યુઝ કરવાનો? અલાઇન એટ્રીબ્યુટ. આટલું થઈ ગયું. હવે અંદરના ટેક્સ્ટ માટેના એટ્રીબ્યુટ. હવે આ જે 1 લખેલું છે એ મારે સેન્ટર જોઈશે કે 1 લખેલું છે એ રાઈટ સાઈડ જોઈશે? પણ એના માટે QTD છે આ છે ને, તો એ TDમાં એક એટ્રીબ્યુટ લખવાનો કયો? અલાઇન. સેન્ટર લખો એટલે એ ટેક્સ્ટ આવશે એ ક્યાં આવશે? સેન્ટરમાં. જોઈ લો છે આટલું. એ ટીડીમાં તમે અલાઇન સેન્ટર લખો એટલે એ ટેક્સ્ટ સેન્ટરમાં આવી જશે. અલાઇન રાઈટ લખો તો કઈ સાઈડ આવે? રાઈટ. પણ અમારે ત્રણેય વસ્તુ રાઈટ સેન્ટરમાં જોતી હોય તો TRમાં લખવાનું, તો TDમાં લખવાની જરૂર છે નહીં. એ ક્યાં લખવાનું? TRમાં લખશો એટલે ત્રણેયમાં સરખું એપ્લાય થાય. ક્લિયર આટલું? હવે એક લેફ્ટ જોતું હોય ને એક સેન્ટર જોતું હોય ને એક રાઈટ જોતું હોય તો અલગ અલગ જ લખવું પડે, તો TRમાં ચાલશે નહીં. તો હવે આ ત્રણેય વસ્તુ અલાઇન સેન્ટર છે એ ત્રણેય TRમાં પુટ કરી આવી તો બધું સેન્ટરમાં આવશે ને. હવે એટલે ત્રણેય ટેક્સ્ટ સેન્ટરમાં લઈ લીધું આપણે. આટલો ક્લિયર? હવે રો સ્પાન અને કોલ સ્પાન મેં હમણાં કીધું એ રીતે
એક્ઝામ્પલ તરીકે આ બે મર્જ કરવા છે આપણે 8 અને 9 નંબર, તો પહેલાં આ નથી જોતું ને 9 નંબરનું, તો 9 નંબરનું અહીંથી શું કરો, રિમૂવ. જોઈ લો રન કરીએ, આવું રન કરશો ને તો પ્રોબ્લેમ યાદ થશે. અહીંયા જો ડિસેબલ હોય ને એવું દેખાય, ભેગું નથી થતું, મર્જ નથી થતું, યાદ રાખજો. ડિલીટ કરીને મર્જ ન થઈ જાય. રેડી? હવે 8 અને 9 નંબરનું મર્જ કરવું હતું ને તો થર્ડ રોની કઈ કોલમ થાય, સેકન્ડ, એટલે આ થાય ને 8 વાળું. અહીંયા કયો એટ્રીબ્યુટ લખવાનો, કોલસ્પાન ઇક્વલ ટુ 2. જોઈ લ્યો હવે થઈ ગયું. જે મર્જ કરવું હોય વિચારવાનું નહીં જાજો, આ બે મર્જ કરવા છે તમારે. એક્ઝામ્પલ 1 ને 2 મર્જ કરવા છે તો 2 નંબરનું શું કરો, રિમૂવ. એટલે 2 નંબરનું એટલે કયું થાય છે, આ છે. અહીંથી શું કરો, એ લાઈન રિમૂવ. કેની સાથે મર્જ કરવું છે, 1 સાથે, તો અહીંયા એટ્રીબ્યુટ લખી આવો, કોલસ્પાન ઇક્વલ ટુ 2. થઈ ગયું. જે રીતનું મર્જ કરવું હોય એ રીતનું તમે કરાવી શકો. હવે એક્ઝામ્પલ તરીકે આ 4 અને 7 આ બે ઉપર નીચેના લે રોના બે કોલમ મર્જ કરવા છે, તો એના માટે કયો એટ્રીબ્યુટ આવશે, રોસ્પાન. એટલે 4 ને 7 જોઈશું આપણે, આ 4 અને 7. તો 7 નંબરનું પહેલાં શું કરો, રિમૂવ. 7 નંબર એટલે આ થાય છે, આને શું કરી નાખવું અહીંથી, રિમૂવ. કેની સાથે મર્જ કરવું છે, 4 સાથે. 4 એટલે આ છે, અહીંયા કયો એટ્રીબ્યુટ લખો, રોસ્પાન ઇક્વલ ટુ 2. જોઈ લો રન કરે. સેમ આ બે મર્જ કરવા છે, એક્ઝામ્પલ તરીકે 3 અને 6. તો પહેલાં તો રિમૂવ કયું કરવાનું, 6 નંબરનું, એટલે આ છે, રિમૂવ કરો. કેની સાથે મર્જ કરવું છે, 3 સાથે, એટલે આ છે. આ કયો એટ્રીબ્યુટ, રોસ્પાન ઇક્વલ ટુ 2. જોઈ લો રન કરી. ક્લિયર આટલી વસ્તુ, રોસ્પાન કોલ્સપાન આવડે. હવે આમાં કંઈ પોસિબિલિટી નથી હો. ઘણા એવું કહીએ મારે આવું કંઈક કરવું હોય તો એ નો થાય, યાદ રાખજો. આ બધી મર્જ કરી દો, આ નહીં કોઈ પોસિબલ નથી. HTML એટલી વસ્તુ કોઈ પણ ટેબલમાં પોસિબલ નથી. ઘણા એક જ આવું કંઈક કરું છું, આમ ભેગું કરું છું, આમ કરું છું, એ પોસિબલ નથી. પેલા જ કીધું આવું કંઈક. અને ટેબલ એક રૂલ્સ છે, ટેબલનો કદાચ તમને ખબર હોય, ડેટાબેઝમાં આવતો ટેબલ માટેના રૂલ્સ આવતા ને, એમાં ડોક્ટરીએ કોડ પહેલો રૂલ્સ હતો ઇન્ફોર્મેશન રૂલ. ટેબલ હંમેશા ટેબ્યુલર ફોર્મેટમાં હોય. ટેબ્યુલર ફોર્મેટ કોને કહીએ, આ ટેબ્યુલર ફોર્મેટ. તમે આ ખાચો કરો તો ટેબ્યુલર ફોર્મેટ નો કહેવાય, એવી થઈ ગયું. ચાલો કે સ્ક્વેર જનરેટ નો થાય, આ રીતે તમે કે તો સ્ક્વેર નો કહેવાય, આખું હંમેશા આખા સ્ક્વેર જ હોય, તમે કોઈ પણ જગ્યાએ જોઈ ઓલું કેવું થઈ જાય, આવું કંઈક થાય, આવું થાય ને, આ સ્ક્વેર નો કહેવાય. બાકી આ તમે કોઈ પણ જોઈ લો સ્ક્વેર જ હશે હંમેશા. ક્લિયર આટલી વસ્તુ રોસ્પાન કોલ્સપાન આવે છે. હવે આમાં જે એટ્રીબ્યુટ છે એ જોઈ લે આપણે. ઓકે, સૌથી પહેલો એટ્રીબ્યુટ ટેબલ ટેગની અંદર. હવે નવા બીજા જે એટ્રીબ્યુટ છે એ જોઈ લો. બેકગ્રાઉન્ડ, બીજી કલર પહેલા જોઈ લો. બીજી કલર ઇક્વલ ટુ રેડ લખ્યો એટલે આનો મીનિંગ શું થાય, બેકગ્રાઉન્ડમાં ટેબલના બેકગ્રાઉન્ડમાં કયો કલર પુટ કર્યો આપણે, રેડ કલર. અહીંયા હેક્સાડેસિમલ કોડ પણ તમે લખી શકો. હવે એક્ઝામ્પલ તરીકે ઘણા એવું કે મારે આખા ટેબલમાં રેડ કલર જોઈશે. આ પેલું 1 નંબરનું છે ને એ ઓનલી ફોર બ્લુ કલર જ હોય છે. 1 નંબર છે એ બ્લુ કલર જોઈશે, તો 1 એટલે આ છે, તો એમાં એટ્રીબ્યુટ ઈ જ એટ્રીબ્યુટ લખવાનો કયો, બીજી કલર ઇક્વલ ટુ બ્લુ, એટલે એ કયો કલર આવશે, બ્લુ કલર. પણ ટેક્સ નથી વચાતો અત્યારે. ક્લિયર આટલી વસ્તુ. એટલે તમારે જ્યાં બીજી કલર યુઝ કરવો ત્યાં કરી શકો, ટીઆરમાં પણ કરાવી શકો. એક્ઝામ્પલ તરીકે તમે જોયું હોય કે ઉપર હેડિંગ વાળું હોય, નંબર, નેમ, સિટી ને એવું લખેલું હોય, હેડિંગ હોય એનો બેકગ્રાઉન્ડ કલર અલગ હોય, નીચે જે લિસ્ટિંગ આવતો હોય એનો માઇનર કલર અલગ હોય. આવું તમે જોયું હશે ઘણી જગ્યાએ. તો એ આ રીતનું બીજી કલર એટ્રીબ્યુટથી થશે બેકગ્રાઉન્ડમાં કલર પૂરવા માટે. હવે ઘણા એમ કે મારે બેકગ્રાઉન્ડમાં ઇમેજ મૂકવી છે, તો એના માટે એટ્રીબ્યુટ આપ્યો બેકગ્રાઉન્ડ. બીજી કલર એટ્રીબ્યુટ કાઢું છું હું, અહીંથી નહીં કાઢ નાખો, અધરવાઇઝ એ દેખાશે. બેકગ્રાઉન્ડ ઇક્વલ ટુ ઇમેજનો પાથ આપવાનો. પહેલાં આપણી પાસે ઇમેજ હોવી જોઈએ, તો આ ફોલ્ડરમાં આપણી પાસે એક ઇમેજ હતી જ. કઈ ઇમેજનું નામ કોપી કરીને પુટ કરી દઉં છું. ઇમેજ આવી ગઈ છો.
બ્લુ કલર જેવું જ લાગે છે, કારણ કે ઇમેજની હાઇટ વિથ બહુ મોટી છે, એટલા માટે ઇમેજની સાઇઝ છે ને ઘણી બધી મોટી છે. ત્યાર પછી એક એટ્રીબ્યુટ, હમણાં ઇમેજ દેખાશે એટલા માટે એક એટ્રીબ્યુટ હું વાપરી લઉં, હાઇટ. ટેબલની હાઇટ સેટ કરવા માટે કયો એટ્રીબ્યુટ છે? હાઇટ. 100% કરી નાખી. ઇમેજ હતી જ, પણ શું થતું હતું પ્રોબ્લેમ? ઉપરનો ઓલો બ્લુ કલર છે ને એ જ દેખાતો હતો, કારણ કે ઇમેજની સાઇઝ મોટી હતી, એટલે મેં ટેબલની હાઇટ વિથ જ વધારી દીધી. વિથ 100% કરી નાખી, હાઇટ કેટલી કરી નાખી? 100%. હાઇટ વધી જાય એટલે નીચેનો ભાગ ઓલો નહોતો દેખાતો, એ તો દેખાવા માંડ્યો હવે. ક્લિયર આટલી વસ્તુ? એટલે બેકગ્રાઉન્ડમાં ઇમેજ સેટ કરવા માટે બેકગ્રાઉન્ડ એટ્રીબ્યુટ છે. આટલું થઈ ગયું. હું હાઇટ ને વિથ પાછું હતું એમને કરી નાખું છું અત્યારે ટેમ્પરરી. એટ્રીબ્યુટ છે ખરાઓ. નેક્સ્ટ, ત્યાર પછી એક એટ્રીબ્યુટ આવે છે સેલ પેડિંગ. સેલ પેડિંગ મીન્સ બે સેલ છે એમાં, એટલે મીન્સ તમે જોવા જાઓ તો 1 લખેલું છે ને એની ઉપરની સાઈડ જો બોર્ડર છે ને ટચ થઈ જાય છે, ટેક્સ્ટ અને બોર્ડર વચ્ચે જગ્યા નથી. રેડી? તો અહીંયા જગ્યા છોડવા માટે, એટલે ટેબલની જે બોર્ડર હોય અહીંયાથી ટેક્સ્ટ અંદરનું છે એ બે વચ્ચે જગ્યા છોડે. એટલે ધ્યાન રાખજો, અહીંયા જોજો એટલે ડિફરન્સ દેખાશે. 10 લખ્યું છે આપણે, એટલે 10 પિક્સલ જગ્યા છોડાવી છે. આ જુદું થઈ ગયું ને, અહીંયા જગ્યા આવી ગઈ. જો બધી બાજુ આ જગ્યા છોડી દે. કેટલા પિક્સલ? 10 પિક્સલ, 10 પિક્સલ. રેડી? ત્યાર પછી એક એટ્રીબ્યુટ છે સેલ સ્પેસિંગ. સેલ સ્પેસિંગ મીન્સ બે સેલ વચ્ચે જગ્યા છોડે. બે સેલ એટલે આ છે જોઈશું ને આપણે, અહીંયા જગ્યા આવે છે જો આ બે વચ્ચે બાય ડિફોલ્ટ. એ જગ્યા છોડાવવા માટે કયો એટ્રીબ્યુટ છે? સેલ સ્પેસિંગ. રિફ્રેશ કરી છે થઈ ગઈ ને, આ જગ્યા વધી ગઈ. અને લાસ્ટ એટ્રીબ્યુટ, હવે જુઓ, એક રોસ્પાન માટે એક એટ્રીબ્યુટ કામ સૌથી વધારે લાગે છે. રોસ્પાન કર્યું ને એટલે આ ટેક્સ્ટ આવ્યું ને મિડલમાં આવ્યું. જુઓ છે, ઉપરથી સ્ટાર્ટ નથી થતું, અહીંથી લખવાનું સ્ટાર્ટ નથી થતું, ત્યાંથી સ્ટાર્ટ થયું મિડલથી. તો જ્યાં રોસ્પાન હોય ત્યાં તમારે ઉપરથી ટેક્સ્ટ સ્ટાર્ટ કરાવવું તો એના માટે એક એટ્રીબ્યુટ છે રોસ્પાન. વી અલાઇન. વી અલાઇન મીન્સ વર્ટિકલ અલાઇનમેન્ટ. ટોપ લખો એટલે ક્યાંથી સ્ટાર્ટ થશે લખવાનું? ટોપ સાઈડથી લખવાનું સ્ટાર્ટ થાય છે. 4 વયા ગયા ઉપર. તો આ રીતનું વી અલાઇન એટ્રીબ્યુટ. બોટમ લખો તો ક્યાં લખવાનું સ્ટાર્ટ થશે? નીચેની સાઈડથી. બાય ડિફોલ્ટ મિડલ હોય હંમેશા. ઉપરથી લખવાનું સ્ટાર્ટ કરવું હોય તો વી અલાઇન ઇક્વલ ટુ ટોપ, બોટમથી કરવું હોય તો વી અલાઇન ઇક્વલ ટુ બોટમ. ક્લિયર? આટલી વસ્તુ થઈ જશે ટેબલ. આટલી વસ્તુ હતી ટેબલ ટેગની અંદર. રેડી? હમણાં હું તમને એક્સરસાઇઝ આપું છું. એની પહેલાં એક વસ્તુ હજી જોઈ લો. એક નવા 3 ટેગ આપ્યા છે. એક નવી ફાઇલ જ હું લઉં છું, table1.html. સેમ પહેલા HTML ટેગ સ્ટાર્ટ કરશું, છેલ્લે HTML ટેગ ઓવર. એની વચ્ચે બે પાર્ટ, હેડ એન્ડ બોડી. પણ અત્યારે આપણે ડાયરેક્ટ બોડી જ લઈશું, હેડની રિક્વાયરમેન્ટ નથી. આનો મિનિંગ શું થશે? 50% વિથ આવશે ને ટેબલ આવશે ક્યાં આવશે? સેન્ટરમાં. એની વચ્ચે આપણે એક રો લીધી છે TR ટેગ, એમાં પાછું એક TD રહે. પેલું શું લીધું? નંબર. પછી સેકન્ડ લઈ નેમ અને થર્ડ લઈ સિટી, એક્ઝામ્પલ તરીકે. આટલું ક્લિયર? એટલે એક ટેબલ લીધું, એમાં શું આવ્યું? એક રો આવી અને એમાં એક કોલમ. બોર્ડરમાં 50% નહીં આવે, વિથમાં આવશે. અને બોર્ડર ઇક્વલ ટુ શું આવશે? 1. તો જ બોર્ડર આવશે. આટલું રન કરીને જોઈએ એક નવું ટેબલ. એક રોની અંદર 3 કોલમ. આપણે 1 2 3 ની જગ્યાએ આવું કંઈક લખ્યું છે, નંબર, નેમ એન્ડ સિટી. 2-3 નવા ટેગ છે એ જોઈ લઈ પહેલાં. પાછું હવે નવી રો જોઈશે, એટલે પાછી નવી TR લેવાની. TR ટેગ શું કરી દો? ઓવર. એની વચ્ચે પાછી શું લઈ લઈશું? TD. પહેલા TDમાં શું પ્રિન્ટ કર્યું? 1. સેકન્ડ TDમાં નેમ પ્રિન્ટ કરી છે આપણે. થર્ડ TDમાં સિટી. જોઈ ગયું? આવી ગયું છે. હવે મારે જેટલી રો જોતી હોય એટલી લઈ શકી ને. અને TRમાં અલાઇન ઇક્વલ ટુ સેન્ટર લખો એટલે શું થશે?
જે ટેક્સ્ટ છે એ ક્યાં આવશે? સેન્ટરમાં. સેકન્ડ રોમાં લખ્યો એટલે સેકન્ડમાં જ આવશે ને. તો આ રીતનું જેટલી લેવી એટલી લઈ શકીએ આપણે. 3-4 હું કોપી પેસ્ટ કરી દઉં છું. ઓકે, હવે જુઓ, નંબર, નેમ અને સિટી છે ને હેડિંગ છે ને આપણે, તો આપણે જનરલી શું કરતા હોય, સેન્ટરમાં લેતા હોય ને ફોન્ટને કેવા કરતા હોય, બોલ્ડ કરતા હોય. તો એના જગ્યાએ ટીડીની જગ્યાએ તમે ટીએચ ટેગ યુઝ કરી શકો. હેડિંગ હોય ત્યારે કયો ટેગ યુઝ કરી શકો? ટીએચ. આનો મિનિંગ શું થાય, યુઝ શું થશે? તમારું જે ટેક્સ્ટ છે ટીડી જ આવશે, એ તો કોલમ જ આવશે, પણ એ બોલ્ડ આવે અને સેન્ટરમાં આવે. આપણે અલાઇન સેન્ટર ક્યાંય નથી લખ્યું ને બોલ્ડ કરવા માટે કાંઈ નથી લખ્યું, તોય થઈ ગયા છે. એટલે બોલ્ડ થશે ને શું આવશે? સેન્ટર. ઓકે, હવે હું કંઈક આવું કરું છું. જે પેલી રો હતી ને એને હું વચ્ચે મૂકી આવું છું. રેડી? તો આઉટપુટ શું આવશે? પેલી રો કઈ આવશે? 1 આર્ય અને મોરબી આવશે. પેલી રો હોય પેલી જ આવે ને. જો તમે સેકન્ડમાં બહુ હેડિંગ લખ્યું તો સેકન્ડ આવે, તમે જ્યાં લખો અહીંયા આવશે ને. પણ હવે મારે એવું કરવું છે કે હેડિંગ છે એ પહેલી લાઈનમાં જ જોઈએ, બીજું કંઈ નહીં. તમે લખો ગમી જગ્યાએ, ઈ રો તમે કોઈ પણ જગ્યાએ લખો, એટલે ટેબલની અંદર જ કોઈ પણ જગ્યાએ, પછી ટેબલની બહાર નથી લખવાનું. ટેબલની અંદર કોઈ પણ જગ્યાએ રો લખો પણ આવી જોઈએ પહેલાં. તો એના માટે ટેગ છે ટી હેડ. આખી રોને એક ટેગની અંદર મૂકી આવવાનો. કયા ટેગની અંદર? ટી હેડ. અને ટી હેડ ટેગ શું કર્યો? ઓવર. રેડી? એ રોને આખું કયા ટેગમાં મૂક્યું? ટી હેડ. એટલે હંમેશા એ પહેલાં જ આવે, ગમે ત્યાં લખો તમે. છેલ્લી રો તરીકે લખો તોય ભલે, હંમેશા આવશે ક્યાં? પહેલાં. આવી રીતે 3 ટેગ છે. ટી હેડ, ટી બોડી, એટલે વચ્ચે તમારે જે ડિસ્પ્લે કરાવવું હોય ક્યાં લખવાનું? ટી બોડી. અને છેલ્લી લાઈન જોતી હોય એ હંમેશા ક્યાં લખવાનું? ટી ફૂટમાં. એક્ઝામ્પલ તરીકે આ પહેલી લાઈન છે ને, ત્યાં હું ટેક્સ્ટ ચેન્જ કરી નાખું એટલે ડિફરન્ટ દેખાય, ને તો ખબર નહીં પડે. જો પેલી કઈ આવી? 3 શ્રેયા અને મોરબી આવી ને, એ મારે છેલ્લે જોઈ છે, તો કયા ટેગની અંદર મૂકવાનો? ટી ફૂટ. અને ટી ફૂટ ટેગ શું કર્યો? ઓવર. એટલે આ રો હંમેશા ક્યાં આવે? હવે લાસ્ટમાં આવે. લખો કોઈ પણ જગ્યાએ. અને વચ્ચે જે ટેક્સ્ટ જોતો એ બધું કેમાં લખવાનું? ટી બોડી ટેગની અંદર. ક્લિયર? આટલી વસ્તુ જોઈ લેજો. ટેબલ ટેગની અંદર આટલી વસ્તુ છે. રેડી? થઈ જશે આટલી વસ્તુ. હું અમુક એક્સરસાઇઝ ડ્રો કરી દઉં છું ટેબલની, એ તમારે પરફોર્મ કરવાની છે લેબની અંદર. આજે લેબમાં આવે ત્યારે. રેડી? ત્યાર પછી આગળની વસ્તુ જોઈએ આપણે. પછી આપજો.
પ્રેક્ટિકલી કરવાનું એક કરી ડ્રો થઈ ગયું બધાને નેક્સ્ટ ત્યાર પછી એક કરી એક પેજમાંથી બીજા પેજમાં રિડાયરેક્ટ થાઓ ડ્રો થઈ ગયું બાકી જે કરતા પછી પેજમાંથી બીજા પેજમાં ડાયરેક્ટ થવું હોય તો એના માટે કયો ટેગ આવે છે એન્કર ટેગ પેજ એક જ છે આપણે એન્કર ટેગના ઘણા બધા યુઝ છે અલગ અલગ રીતે યુઝ કરી બે થી ત્રણ યુઝ છે પેલી એક મેઇન વસ્તુ આપણે એમાં એ જોવાની છે પાથ આપતા શીખવાનું મારે એક પેજમાંથી બીજા પેજનો પાથ આપવો તો કઈ રીતે આપવો જનરલી બે ટાઈપના પાથ આવે એબ્સોલ્યુટ પાથ અને રિલેટિવ પાથ આપણે હંમેશા રિલેટિવ પાથ આપણે આપશું હંમેશા કયો પાથ આપશું રિલેટિવ કોઈ દિવસ એબ્સોલ્યુટ પાથ આપણે યુઝ કરવાનો છે બે વચનનો ડિફરન્સ બરોબર પહેલા સેમેસ્ટર થી આવે ફંડામેન્ટલ જનરલી આપણે એક વસ્તુ જોઈ હોય આ રીતે બોલો એક્ઝામ્પલ તરીકે XYZ કોર્નર્સ કે ABC કોર્નર તમે આ રીતના પાથ આપતા બરોબર ઇમેજ મૂકીએ તો આપણે માય કોમ્પ્યુટર કોઈ કરે ઉપર કોપી કરી અને પેસ્ટ કરી દે તો આ પાર્ટ કઈ કેવો પાર્ટ છે તમારો ડન પછી આખું યુઆરએલ ડ્રાઈવ સહિત તમે જે પાર્ટ આપો છો એ પાર્ટ કેવો છે તમારો એક વસ્તુ યાદ રાખવાની એબ્સોલ્યુટ પાર્ટ બધા બ્રાઉઝર સપોર્ટ કરતા બધા બ્રાઉઝર અલગ અલગ રીતે સપોર્ટ કરે તો આપણે બધા બ્રાઉઝર કોની અલગ અલગ લખવા જવાનું એની જગ્યાએ રિલેટિવ પાથ એટલે જે વસ્તુ રન થાય છે ત્યાંથી કઈ રીતે પાથ આપવાનો એ જ વસ્તુ જોવાની બેક કઈ રીતે જાવ પ્રીવિયસ કઈ રીતે જાવ સેમ ફોલ્ડરમાં ફાઇલ હોય તો કઈ રીતે પાથ આપવો એ જોવાનું રિલેટિવ પાથનું એક્ઝામ્પલ હમણાં હું તમને દેખાડું એક પાથ કઈ રીતે આપવો એટલે આપણે હવે પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ પાથ આપવાનો થાય હંમેશા કેવો પાથ આપવાનો આ એકને બધી રિક્વેસ્ટમાં રિલેટિવ પાથ જ યુઝ થાય છે જો આપણે ડાયરેક્ટ પ્રેક્ટિકલ જ હોય ત્યાં સિવાય એન્કર ટેગના બીજા રીતે યુઝ કરી શકીએ સૌથી પહેલા આપણે ત્રણ ફાઇલ બનાવી છે 1 2 અને 3 પહેલા તો હું એક ન્યૂ ફોલ્ડર ક્રિએટ કરું છું લિંકિંગ નામનું રાઈટ ક્લિક કરી અને ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ એટલે એક નવી ટેક્સ્ટ ફાઇલ આવશે આ ફાઇલનું નામ આપણે આપીશું શું 1.html એટલે ફાઇલ બની શકે 1.html આ ફાઇલની અંદર આપણે ખાલી એટલું જ લખવું છે કે ધીસ ઇઝ 1 એટલે આપણને ખબર પડે કે આ 1 નંબરની ફાઇલ છે html ટેગ સ્ટાર્ટ કરી છે html ટેગ ઓવર એની વચ્ચે બોડી ટેગ અને એની અંદર h1 ટેગમાં લખ નાખું છું એટલે ફોન્ટની સાઈઝ મોટી આવશે ને અને બોલ્ડ આવે ધીસ ઇઝ 1 અને h1 ટેગ શું કરી દીધું ઓવર આટલું ક્લિયર પેલા બધાને ખાલી આઉટપુટમાં શું આવશે ધીસ ઇઝ 1 રન કરીને જોઈ લો ક્લિયર
આ રીતની 3 ફાઇલ બનાવી છે અને ત્રણેયમાં ખાલી એનું નામ લખ્યું છે. સેમ કોપી પેસ્ટ કરી નાખી છે. ફાઇલનું નામ શું કરી નાખ્યું? 2. પાછી કોપી પેસ્ટ કરી નાખી. ફાઇલનું નામ શું કરી નાખી છે? 3. આટલું થઈ ગયું. તો 2 ને 3 માં લખી આવશું ને આપણે કે ધીસ ઇઝ, કારણ કે 1 નું કોપી પેસ્ટ કર્યું છે એટલે બધામાં ધીસ ઇઝ 1 જ લખેલું હશે. આ કઈ ફાઇલ છે? 2. અહીંયા લખેલું છે ને આ રે 2.html એટલે અહીંયા લખી આવી ધીસ ઇઝ 2. સેમ એસ 3.html માં લખી આવી ધીસ ઇઝ 3. રેડી? ત્રણેય ફાઇલ રન કરવી હોય તો જોઈએ રન કરી. રેડી? 3 2 નંબરની રન કરી આપણે હવે 2 and 1. રેડી? ત્રણેય જો ફાઇલ અલગ અલગ ઓપન કરી છે આપણે 1 2 and 3. ત્રણેય ફાઇલમાં ખાલી એના નામ લખ્યા છે કઈ ફાઇલ છે આપને ખબર પડે એટલા માટે, બાકી આની કંઈ જરૂર છે નહીં. હવે આપણે શું કરવું છે સમજો. અત્યારે ફાઇલ કઈ ઓપન છે? 1.html. એ પેજમાં મારે નીચે લખવું છે અહીંયા go to 2 આટલું લખવું છે આપણે. તો કયા પેજમાં મારે કોડિંગ લખવા જવું પડે? 1 માં જ લખવું પડે ને, કારણ કે 1 માં જ આપણે આઉટપુટ જોઈએ છે go to 2. તો આપણે 1 નંબરની ફાઇલ પહેલાં ઓપન કરી નોટપેડમાં 1.html. ધીસ ઇઝ 1 લખેલું છે એની નીચે એન્ટર આપી લખી આવી છે go to 2. પ્રિન્ટ થઈ જશે. જોઈએ રન કરી. હવે આપણે એવું કરવું છે કે જ્યારે આની ઉપર ક્લિક કરો ત્યારે 2 નંબરનું પેજ ઓપન થઈ જવું જોઈએ. 2.html છે ને એ રન થઈ જવી જોઈએ. તો એના માટે ટેગ આપ્યો છે. કયો ટેગ? એ. એનો એક એટ્રીબ્યુટ href નું ફૂલ ફોર્મ શું થાય? હાઇપર રેફરન્સ. હવે પાથ આપવાનું છે એ જ જોવાનું છે, એ જ શીખવાનું છે. ધ્યાન આપજો. અહીંયા હંમેશા આટલું જોઈએ એંગલ ટેગ href = પાથ. પણ પાથ કઈ રીતે આપવાનો એ જોવાનું છે. અહીંયા ફોલ્ડરમાં જુઓ. પહેલા તમે પેજ ક્યુ રન કરો છો 1.html ઓપન ક્યુ કરવું છે એ આ જ ફોલ્ડરમાં છે, સેમ ફોલ્ડરમાં છે ને. જ્યારે ફાઇલ સેમ ફોલ્ડરમાં હોય એ જ ફોલ્ડરમાં હોય ત્યારે ખાલી ફાઇલનું નામ જ લખવાનું. ફાઇલનું નામ શું છે? સમજાણું આટલી વસ્તુ. જ્યારે ફાઇલ સેમ ફોલ્ડરમાં હોય એ જ ફોલ્ડરમાં હોય ત્યારે ડાયરેક્ટ ફાઇલનું શું લખવાનું છે? નામ જ લખવાનું છે. જોઈ લો, હું ક્લિક કરું છું, રિફ્રેશ કરી. થઈ ગઈ ઓપન. ધીસ ઇઝ 2. ઉપર યુઆરએલમાં જોવું હોય તો જોઈ લો, અહીંયા આવી જાય ને ચેન્જ 2.html. ક્લિયર આટલી વસ્તુ કે નહીં? હવે મારે અહીંયા ધીસ ઇઝ 2 છે ને એમાં લખવું છે કે ગો ટુ 1. તો પેજ ક્યુ થાય 2.html થાય ને, તો એને ઓપન કરી છે. પહેલાં ત્યાં લખી આવીશું શું? ગો ટુ 1. 1 માંથી 2 અને 2 માંથી 1 માં પહેલાં કરી પછી આગળ વધી. એન્કર ટેગ શું કરી દે? ઓવર. હવે પેજ સેમ જોવો પાછું. કઈ ફાઇલ રન કરો છો? 2.html. અહીંયાથી જાઓ કે ક્યાં? તો સેમ ફોલ્ડરમાં જ છે. બે સરખા ફોલ્ડરમાં છે ને અત્યારે. અહીં ડાયરેક્ટ શું લખો? 1.html. જોઈ લો રન કરી. થઈ ગયું. 1 માંથી 2 અને 2 માંથી 1. હવે આગળ વધી છે. અત્યારે પેજ ઓપન ક્યું છે? 1 છે ને. હવે 1 માંથી 3 માં જવું છે, પણ એક ડિફરન્ટ એટલું ચેન્જ એટલો કરી છે આપણે. કાંઈ હું એક નવું ફોલ્ડર બનાવું છું abc નામ, અને 3.html નામની જે ફાઇલ છે એ abc ફોલ્ડરની અંદર મૂકી આવી આપણે. 3.html કયા ફોલ્ડરમાં છે? હવે 1 માંથી 3 માં જાય એટલે થોડુંક ડિફરન્ટ થઈ જાય. પહેલાં તો 1 નંબરની ફાઇલ છે અહીંયા લખી આવી આપણે br એટલે નેક્સ્ટ લાઈન ગો ટુ 3. લિંક આપવા માટે પહેલાં તો કયો ટેગ છે? href = પાથ આપવાનો છે અને એન્કર ટેગ શું કરી દે આપણે? ઓવર. હવે વિચારો પાથ કઈ રીતે આપવાનો? રન કઈ ફાઇલ થાય છે? 1.html. અહીંથી જવાનું છે ક્યાં? 3 માં. પણ અહીંથી પહેલા ક્યાં જવું પડે તમારે? abc ફોલ્ડરની અંદર ને. તો અહીંયા પહેલા લખવાનું abc/ એની અંદર જ ડાયરેક્ટ ફાઇલ છે, હજી ફોલ્ડર છે, ડાયરેક્ટ ફાઇલ જ છે તો ડાયરેક્ટ લખ નાખો 3.html. લાનો મિનિંગ શું થાય?
કે અહીંથી એબીસી નામના ફોલ્ડરની અંદર જાઓ, કઈ ફાઇલ છે 3.html. એક્ઝામ્પલ તરીકે હજી એબીસી ની અંદર xyz હોત તો abc/xyz/3.html. જેટલા ફોલ્ડર હોય એ પાથ આપતા જાઓ. જોઈ લ્યો હવે રન કરી. ક્લિયર? એટલે જ્યાં રન કરો છો ત્યાંથી વસ્તુ એક્ઝિક્યુટ કરવાની છે, ત્યાંથી વસ્તુ પાથ આપવાનું સ્ટાર્ટ કરવાનું. હવે 2 માંથી 3 માં જવું હોય તો આ જ રીતનું થાય ને, સેમ. એક્ઝામ્પલ તરીકે 2 માંથી 3 માં જવું હોય આપણે તો પહેલા વીઆર પુટ કરી દે, ગો ટુ 3. કયો ટેગ છે? એ ટેગ href = પાથ સેટ કર્યો, એન્કર ટેગ ઓવર. પહેલા તો અહીંથી ક્યુ ફોલ્ડર ઓપન કરવાનું, abc એટલે abc/ક્યુ કઈ ફાઇલ છે 3.html. રેડી? રન કરીને જોઈ લ્યો. પેલા બેક વહી જાય છે, 2 માં જાય, 2 માંથી 3 માં આપ્યું ને આપણે. હવે જુઓ, રેડી? એટલે ફોલ્ડરની અંદર આપણને જાતા આવડ્યું, સેમ ફોલ્ડર ખબર પડી ગઈ, ફોલ્ડરની અંદર જવું હોય તો ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ 3.html રન કરી છે આપણે. અહીંયાથી 1 માં આવશે આપણે રિટર્ન. પહેલા ત્યાં લખી આવી છે ગો ટુ 1. ટેગ કયો યુઝ કરવાનો છે? એ href = પાથ સેટ કરવાનો છે અને એન્કર ટેગ શું કરી છે ઓવર. એટલે હવે 3 રન છે. અહીંથી જો ગો ટુ 1 આવી ગયું, ક્લિક કરો એટલે 1 નંબરની પેજ ઓપન થવું જોઈએ. તો પાથ કઈ રીતે આપવાનો? ફાઇલ કઈ રન થાય છે? આ રન થાય છે. તો અહીંથી પહેલા ક્યાં જવું પડે? બેક જાવ તો મળી જાય ને 1.html. તો બેક જવા માટે 2 વખત ડોટ કરવા, 1 વખત સ્લેશ, ડોટ સ્લેશ. એટલે 1 વખત તમે બેક જાઓ. 2 વખત બેક જાવ હોય તો આ રીતનું. પછી એવું નહીં વિચારવાનું 4 ડોટ કરો ને 1 સ્લેશ કરો. 1 વખત ડોટ સ્લેશ એટલે 1 વખત બેક જાવ, તમે પેરેન્ટ ડિરેક્ટરીમાં જમ્પ થાવ. પાછું ડોટ સ્લેશ એટલે પાછું પેરેન્ટ ડિરેક્ટરીમાં તમે જમ્પ થાવ. રેડી? હવે 1 વખત બેક જાવ એટલે 1.html આપણને મળી જાય. જોઈ લો રન કરી. રેડી? સેમ 2 માં જવું હોય તો આ જ રીતનું આવશે ને. એ જ વસ્તુ કોપી પેસ્ટ જ થાય ને, બે સરખી જગ્યાએ જ છે, એક જ લોકેશન ઉપર પડી છે. ને વચ્ચે શું પુટ કરી દઈએ આપણે? br. જોઈ લ્યો હવે પહેલા 3 માંથી પાછું હું 2 માં જાઉં છું. થઈ ગયું? એટલે બધી વસ્તુ થઈ ગઈ, સેમ ડિરેક્ટરી થઈ ગઈ, બેક જાતાય થતા આવડી ગયું અને ફોલ્ડરની અંદર જાતાય આવડી ગયું. તો બધું થઈ ગયું ને, એના સિવાય કંઈ હોય જ નહીં ને. હવે મને એવું કહો, હું અહીંયા જો રન કરું છું, પાથ કઈ રીતે આપવાનો એ તમારે કહેવાનું મને. 1.html નું કોપી કરીને xyz માં મૂકું છું. આનું નામ હું આપી દઉં છું 4.html અને અહીંયા લખી આવી છે ધીસ ઇઝ 4. બીજો એક પાથ અહીંયા નથી આપવો આપણે. હજી પાથ જોવા જ જોઈએ. xyz ફોલ્ડરની અંદર કઈ ફાઇલ છે? abc ફોલ્ડરની અંદર કઈ છે? 3. હવે 3.html નામની ફાઇલ છે, મારે એમાં લખવું છે ગો ટુ 4. હવે પાથ શું આપવાનો તમે મને કહો? થઈ જશે. પહેલા શું કર્યું? એક ફોલ્ડર બેક ગયા, એટલે અહીંથી એવું લાગે જોઈ લેવાનું. એક ફોલ્ડર બેક ગયા, ત્યાંથી ક્યાં ગયા? xyz ફોલ્ડરની અંદર. એટલે અહીંયા શું લખ્યું? ડોટ સ્લેશ xyz. એની અંદર કઈ ફાઇલ? 4.html. એટલે તો આ રીતનું રન કરાવી શકો. જોઈ લો પહેલા 3 માંથી 4 માં થઈ જશે આટલું બધાને. રેડી? એટલે પાથ આપતા આપણને આવડતું હોવું જોઈએ, રિલેટિવ પાથ. ઓકે, હવે એન્કર ટેગના બીજા 1-2 યુઝ છે જોઈ લો. આપણે જે ડાઉનલોડ જોઈએ છે, સિમ્પલ ડાઉનલોડ, એ એન્કર ટેગથી જ થાય. એક્ઝામ્પલ તરીકે આપણે એક ટેક્સ્ટ પ્રિન્ટ કર્યું, શું લખ્યું? ડાઉનલોડ. આ રન કરીને જોઈ છીએ આપણે.
જ્યારે યુઝર આ ડાઉનલોડ ઉપર ક્લિક કરે ને ત્યારે આપણી પાસે એક ફાઇલ છે એ ડાઉનલોડ કરાવી છે. એટલે એક્ઝામ્પલ તરીકે હું એક ફાઇલ લઈ લઉં, જીપ ફાઇલ લઈ લઉં છું. ફાઇલનું નામ શું આપી દીધું? abc.zip નામની ફાઇલ ડાઉનલોડ થવી જોઈએ. જ્યારે ડાઉનલોડ ઉપર ક્લિક કરી ત્યારે તો એના માટે એક ટેગ જ લેવાનો છે ને href ઇક્વલ ટુ એ ફાઇલનો ઓનલી ફોર પાથ જ આપવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. તો સેમ ફોલ્ડરમાં જ છે ને ફાઇલ છે એ abc.zip છે એ કયા ફોલ્ડરમાં છે? download.html રન કરી છે તો એ જ ફોલ્ડરમાં છે. તો ડાયરેક્ટ શું લખો? ફાઇલનું નામ abc.zip. જોઈ લો, રન કરી થઈ ગઈ ને. આ રીતનું થાય ને ક્રોમમાં ડાઉનલોડ. મોઝિલા હોય તો પૂછે ઓલું ડાઉનલોડનું ડાયલોગ બોક્સ આવે, ક્રોમ હોય તો ડાયરેક્ટ ડાઉનલોડ થવા માંડે છે ને આ રીતનું. ક્લિયર? તો ડાઉનલોડ એટલે બીજું કાંઈ નહીં, ફાઇલનો ઓનલી ફોર શું આપવાનો છે? પાથ આપવાનો છે. રાઈટ. અને ત્રીજી વસ્તુ એન્કર ટેગનો હજી એક યુઝ છે એ જોઈ લે. ચલો ઓકે, સૌથી પહેલા હું એક સ્ટ્રક્ચર ક્રિએટ કરી લઉં. પહેલા આપણે એક હેડિંગ આપી દીધું. કયું હેડિંગ આપ્યું? ટોપ. એની વચ્ચે પેરેગ્રાફ ટેગ લઈ લો, એટલે ટેક્સ્ટ લખવું છે આપણે. પેરેગ્રાફ ટેક્સ્ટ શું કરે? શું કર્યું છે સમજો. પહેલા એક હેડિંગ આપ્યું, શું આપ્યું? ટોપ. એની વચ્ચે પેરેગ્રાફ ટેગમાં ટેક્સ્ટ લખ નાખ્યું છે ને રન કર્યું છે. પહેલા આટલું જોઈ લો. હજી મારે ટેક્સ્ટ વધારવું જોશે. રેડી? ઓકે. ત્યાર પછી પાછું આ જ વસ્તુ કરી છે. આ જ બધું કોપી પેસ્ટ કરી લઉં. H1 થી સ્ટાર્ટ કરી અને પેરેગ્રાફ. ત્યાં લખ નાખું છું બોટમ. રેડી? આટલું ક્લિયર? પહેલા બે જ વસ્તુ કરી છો. પહેલા હેડિંગમાં શું લખ્યું? ટોપ, પણ ડિસ્ક્રિપ્શન, પાછું બોટમ, પાછું ડિસ્ક્રિપ્શન. આટલું સમજાણું. હવે શું કરવું છે સમજો. ટોપ પાર્ટ છે અહીંયા મારે અહીંયા લખવું છે બોટમ. ટોપની બાજુ શું લખવું છે? બોટમ. નીચે નહીં, ટોપની નીચે આપણે લખવું છે બોટમ. તો આ જગ્યાએ લખી શકો ને તમે, એટલે પ્રિન્ટ થઈ જશે. જોઈ લો. હવે હું જ્યારે આની ઉપર ક્લિક કરું ને ત્યારે આ સ્ક્રોલ થઈને અહીંયા આવી જવું જોઈએ. આ રીતનું બોટમ આવી જવું જોઈએ. આ રીતનું સ્ક્રોલ થઈ જવું જોઈએ. આપણે સ્ક્રોલ કરવા જવું નથી. અહીંયા ક્લિક કરો એટલે સેમ પેજમાં સ્ક્રોલ થવું જોઈએ એવું કરવું છે આપણે. સ્ક્રોલ થઈ જવું જોઈએ. રેડી? તો એના માટે પહેલાં તો એના માટે કયો ટેગ લેવાનો? એન્કર ટેગ href. આટલું ક્લિયર? હવે તમારે સ્ક્રોલ ક્યાં સુધી કરવું છે ને એનું કંઈક આઈડી પાડવું પડે. શું પાડવું પડશે? આઈડી. તો આ H1 ટેગ સુધી જવા દેવું છે ને, તો H1 ટેગની અંદર આઈડી ઇક્વલ ટુ શું? જે લખો એ લખ નાખો. આપણે શું લખ્યું? બોટમ. રેડી? એટલે બોટમ નામ પાડ્યું છે, યાદ રાખજો. હવે પાછું એન્કર ટેગમાં આવી છે. અહીંયા પહેલાં કઈ સાઇન કરવાની? યસ. શું આઈડી પાડ્યું? બોટમ. પૂરું થઈ ગયું. જોઈ લો, રન કરી. બોટમ ઉપર હું ક્લિક કરું છું. રેડી? આવું ક્યાં હોય છે? તમે બધાએ જોયું છે. વેબસાઇટ સ્ક્રોલ કરો એટલે નીચે ઓલું ઉપર એરો હોય ને એવું બટન હોય. વેબસાઇટમાં ફૂટરમાં ઉપર એરો હોય ને એવું બટન હોય. એની ઉપર ક્લિક કરો એટલે સ્ક્રોલ થઈને ઉપર વયા જાવ તમે હેડરમાં. આવું ઘણી બધી વેબસાઇટમાં તમે જોવો છો. રેડી? તો એ આ રીતનું થાય હેશટેગથી. રેડી? એટલે સેમ પેજમાં સ્ક્રોલિંગ કરાવવું હોય ત્યારે એકનું આઈડી પાડવાનું ને યસ સાઇન કરીને લખવાનું. એક્ઝામ્પલ તરીકે હજી અહીંયા લખવું હોય તો ટોપ, તો બોટમ છે અહીંયા પહેલાં તો H1 નું આઈડી પાડતા જાય એટલે પછી પાછું અહીંયા રિટર્ન આવવું નહીં. આઈડી ઇક્વલ ટુ શું પાડી દીધું આપણે? ટોપ.
પાછા રિટર્ન વી જઈશું નીચે. બોટમની નીચે લખું હતું ને ટોપ આપણે પહેલાં તો કયો ટેગ યુઝ કરવાનો છે? એન્કર ટેગ. આઈડી શું પાડ્યું આપણે? ટોપ. એટલે એસ સાઇન કરીને શું લખ નાખો? ટોપ. એન્કર ટેગ શું કરીએ? ઓવર. જોવો રેડી. જો સ્ક્રોલ બાર મૂવ થાય જ છે હો. તો આ રીતનું તમે કરાવી શકો. સેમ પેજમાં સ્ક્રોલિંગ કરાવવું હોય ત્યારે. હવે ઘણા એમાં જાવાસ્ક્રિપ્ટનો હજી સાથે યુઝ કરે જેક્વેરીનો. લાસ્ટમાં અવાજ આવે છે. હજી આની સાથે ઘણા જેક્વેરીનો યુઝ કરતા હોય છે ઇફેક્ટ આપવા માટે. આની ઉપર ક્લિક કરો ને ત્યારે ધીરે ધીરે સ્ક્રોલ થાય ને એવી ઇફેક્ટ આપી દે. એટલે સ્ક્રોલ થતો હોય ને એવું લાગે આપણને. એમાં સ્ક્રોલ ઇફેક્ટ આવે છે, ઇફેક્ટ એપ્લાય કરીએ સ્લો. આટલી વસ્તુ હતી એન્કર ટેગનો યુઝ. જોઈ લેજો, લેબમાં પ્રેક્ટિસ કરી લ્યો, બધી વસ્તુ ચેક કરી લ્યો. પહેલાં હું તમને વિડીયો આપી દઉં છું પેન ડ્રાઈવમાં, કાલનો અને આજનો બેયનો. રેડી. અને આજે બધી લેબમાં પ્રેક્ટિસ પૂરી કરીને જ જવાનું છે, ત્યાં સુધી જવાનું નથી.